ડીસામાં ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરી પર દરોડા. જાગૃત નાગરિકની અરજીથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી. ડીસામાં ઉનાળાની શરૂઆત થતાં જ ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરીઓ ધમધમવા લાગી. ત્યારે જાગૃત નાગરિકની ફરિયાદને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં આવેલ રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. જાગૃત નાગરિકે સ્વચ્છતા, એક્સપાયરી ડેટ અને હલકી ગુણવત્તાવાળી પેપ્સી ઠંડા પીણા બનતા હોવાના આક્ષેપ કર્યા. જેને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રજવાડી લેમન, રજવાડી જીરા મસાલા, રજવાડી મેંગો નામના 4 ઠંડા પીણાના નમૂના લીધા. આ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડીસાના જાગૃત નાગરિકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી. તેમણે રજવાડી ગૃહ ઉદ્યોગમાં બનતા પીણાની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી. તેમની અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલના પરિણામો આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જાગૃત નાગરિકોની સક્રિયતાથી જન આરોગ્ય સાથે ચેડા કરતા પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.